માનસિક પૂજા કરવી કેમ, એમના માટે પૂજ્ય બાપા એક એક બાણે વિધિવત સમજાવતા જાય કે પેલા બાણે ગંગાજળથી સ્નાન ગુરુને કરાવવું. પ્રથમ આપણે એવી ભાવના કરીએ કે મારે આજ તો મારા સદગુરુદેવને ગંગાજળથી સ્નાન કરાવવું છે. તો એક જ ક્ષણની અંદર આપણા ભાવની અંદર ચિંતવન કરીએ ત્યાં ગંગાજળ આવી જાય. અને આપણા પાસે ગંગાજળ આવી જાય પછી કદાચ આપણે માનો કે યુએસએમાં બેઠા છે અને ગુરુદેવ ઇન્ડિયામાં બેઠા છે, તો ન્યાથી પછી પ્રેમરૂપી ધનુષ્યમાં સુરતારૂપી બાણ ચડાવો અને એમાં એ ગંગાજીને સંપુટ કરો, એટલે ગુરુદેવ ઇન્ડિયામાં બેઠા હોય તો ન્યા એ બાણ જઈને ઊભું રહે અને ગુરુને ગંગાજળથી અભિષેક થઈ જાય. એટલું આ બાણ વેગવંતું છે. એક ક્ષણની અંદર ગંગાજળ આવી પણ જાય અને બીજી ક્ષણે ગુરુનું ગંગાજળથી અભિષેક કરવો હોય ને તો થઈ પણ જાય. અને માનસિક પૂજામાં ત્યાં સુધી સહજાનંદ મહારાજે કીધું છે કે ઋતુ પ્રમાણેની માનસિક પૂજા કરો, કારણ કે આ ખોટુકલી પૂજા નથી. શિયાળાનો સમય હોય, સવારે સ્નાન કરાવવાનું હોય તો થોડુંક ગરમ પાણી કરી લઈએ ને, એ ગરમ પાણીથી સ્નાન કરાવીએ ગુરુને. ઉનાળાનો સમય હોય ને બહુ ગરમ પાણીની જરૂર હોય તો નવસેકું કરીએ, અથવા તો થોડું ઠંડુ પાણી હોય એમનાથી એવો ભાવ કરીએ કે આ પાણીથી હું સ્નાન કરાવું છું. અને જો એમના દેહ માટે બહુ અનુકૂળતા રહીએ એટલા માટે એવોય ભાવ કરાય કે લીમડાના પત્તા નાખ્યા, કેસુડાના ફૂલ નાખ્યા અને એ પાણીથી મેં ગુરુને સ્નાન કરાવ્યું. ભાવ જ કરવાનો છે. ભાવ કરીએ એટલે વસ્તુ તો તરત હાજર જ થઈ જાય છે, પણ ભાવ કરતાય નથી આવડતું. તકલીફ ન્યા છે, ભાવ કરતાય નથી આવડતું. સાંજે જમી લીધું હોય ગુરુદેવે તો એવો ભાવ કરીએ, ઉનાળાનો સમય હોય તો ઘટાદાર વૃક્ષની નીચે ખુલ્લી જગ્યા ઉપર બિરાજમાન કરીએ કે આજ તો ગુરુદેવ ઘટાદાર વૃક્ષની નીચે ખુલ્લી હવામાં બિરાજમાન છે. પણ જો શિયાળાનો સમય હોય કે આમાં ઠંડી સહન એમનાથી થાય નહીં, કારણ કે એમનું અંગ કોમળ છે, તો એમને ઓથરા નીચે બેસાડીએ. બહુ જ ઠંડી હોય તો ગરમ વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. આગળ એવું હોય તો તાપણું કરી દઈએ. શું કામ ઠંડી લાગવા દેવી જોઈએ? તાપણું કરી દઈએ. ઉનાળાનો સમય હોય તો એ પ્રમાણે આછા ખાદીના વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. શિયાળાનો સમય હોય તો ગરમ વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. શ્રીજી મહારાજે લખ્યું છે કે ઋતુ પ્રમાણેની હરિભક્તો માનસિક પૂજા કરવી જોઈએ, કારણ કે આ ખોટુકલી પૂજા નથી. પેલા બાણે આવી રીતે ગંગાજળથી સ્નાન ગુરુને કરાવવું, બીજું બાણ કોમળ અંગને છે કોરું કરનારું. બીજા બાણે એટલે કે ગુરુને સ્નાન કર્યા પછી એવો ભાવ કરીએ ગુરુનું કોમળ અંગ, તો કોમળ વસ્ત્રથી જેને લૂછવું જોઈએ, કોમળ વસ્ત્રથી એમને લૂછી દે. ગુરુ મહારાજને વસ્ત્ર આપીએ, ગુરુદેવ વસ્ત્ર પોતે ધારણ કરે અને વસ્ત્ર ધારણ કર્યા પછી ગુરુદેવને સિંહાસન ઉપર બેસાડીએ. પણ જેવા તેવા સિંહાસન ઉપર બેસાડીએ શું કામ? બાપા કે એવું જ કરો ને, ત્રીજા બાણે કનક સિંહાસન મારા ગુરુને પધરાવું, સોનાના સિંહાસન ઉપર બેહાડીએ ને. ત્રીજા બાણે કનક સિંહાસન મારા ગુરુને પધરાવું, સોનાના સિંહાસન ઉપર ભાવ જ કરવાનો છે. અને જેટલા કેરેટનું જોઈતું હોય એટલા કેરેટનું આવે. બહુ જાજુ ભેગવાળું નહીં, ઉપર ગિલીટ બિલીટ ચડાવેલ ન હાલે, એ ન હાલે. એ આપણો ભાવ છે, એ આપણા ભાવ ઉપર બધો આધાર છે. ત્રીજા બાણે કનક સિંહાસન સદગુરુને પધરાવું, કેવી શૈલી વિદ્યા. બાકી આમ આપણને કદાચ કાંઈક હાલો કદાચ ને ગુરુ મહારાજને ઓછામાં ઓછી વીટી કરાવી દેવાનો ભાવ થયો, પણ હવે આપણે આપણા દીકરાના લગ્નમાં વહુને કાંઈક ઘરેણું લઈ દેવું હોય તોય તાગડા ન બાંધતા હોય, એમાં ગુરુ મહારાજને ક્યાં કરાવવા જવું? પણ આમાં બધી છૂટ છે, આમાં બધી છૂટ છે. વિના મૂલ્યે અને પાછું અમૂલ્ય સિંહાસન આવી જાય. પણ એટલું ખરું, મૂલ્યમાં હૃદયનો પ્રેમ જોઈએ, પ્રેમ જોઈએ. ત્રીજા બાણે કનક સિંહાસન મારા સદગુરુને પધરાવું. ચોથા બાણે પંચામૃતથી મારા ગુરુના ચરણ કમળને પંખાડો. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ ધરતીના 5 અમૃત કહેવાય છે. એનું મિશ્રણ થાય એટલે એનું નામ પડે પંચામૃત. આજથી વર્ષો પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઘરે કોઈ મહેમાન આવે, જમાઈ આવે તો અત્યારે જેમ ચાથી આપણે સ્વાગત કરીએ એમ પંચામૃતથી થતું.
અને મૂર્તિ ઉપાસક જે છે એ મૂર્તિને અભિષેક કરવામાં, મૂર્તિ ઉપર જે ચડાવવાનું થાય એમાં પણ પંચામૃતનો ઉપયોગ કરતા. એટલે કીધું પંચામૃતથી ચરણકમળ પંખાડું. પાંચમા બાણે કેસર ચંદનનું તિલક લલાટે લગાવવું. મકાઈના ડોડા હોય ને એ ડોડા ઉપર હળદર લગાવી દઈએ ને પછી આપણે લેવા જાય એટલે કે આ ઓરિજિનલ જ કેસર છે લઈ જાઓ, આ એમ નહીં. આમાં તો સાચો ભાવ કરીએ એટલે કાયદેસર કેસર એટલે કેસર જ આવે. ચંદન એટલે લીમડાનું લાકડું ને એમાં સ્પ્રે ચંદનનો મારી દે કાલ્યો ભાઈ આ ચંદનને મંડોલ ઘહવાન લગાવે, એમ નહીં. ચંદન એટલે ચંદન જ આવે, ખાલી ભાવ કરવો પડે. કેસર ચંદનનું તિલક લલાટે લગાવું. છઠ્ઠા બાણે ગુલાબ મોગરાનો હાર ગૂંથીને પહેરાવું. જેવો આપણો ભાવ. અને એમાંય શું કીધું કે હાર ગૂંથીને પહેરાવું. કોઈક નહીં, હું કામ ગૂંથવા દઈ? આપણે જ કાશ્મીરના બગીચામાં વયા જાય, જે ગમે એવા પુષ્પ લઈએ અને આપણે જ પોતે હાર ગૂંથીને પહેરાવી દઈએ. આપણી મનપસંદનો હાર, આપણી લાઈફ, આપણું જીવન, આપણા ગુરુ, આપણી માનસિક પૂજા ને આપણો હાર, આપણે મજા આવે એમ કરીએ, આપણને મજા આવે એમ કરીએ. અને એમાં એકના એક પુષ્પનો શું કામ? કંઈક અલગ 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 રોજે લાવીએ. ક્યારેક સુખડ, ક્યારેક ચંપો, ક્યારેક ચમેલી, ક્યારેક જુઈ, ક્યારેક ડોલર, ક્યારેક વળી મજા આવી જાય તો કમળનો ધીમે ધીમે હાર બનાવી લઈ. ક્યારેક વળી સૂર્યમુખી, ક્યારેક રજનીગંધાના પુષ્પ, ક્યારેક મોગરાનો હાર બનાવી શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. અને રાતનો સમય હોય ને આપણી માનસિકતામાં એવું હોય કે રાત્રિના સમયે હું ગુરુદેવની પૂજા કરું છું, તો પછી રાત રાણીના પુષ્પ જ મગાવીએ ને મીઠી મીઠી સુગંધ આવે, આપણે રાજી થાય ને ગુરુ મહારાજે રાજી થાય. ભાવ કરવાનો છે પણ એ નથી થતો, એ નથી થતો. છઠ્ઠા બાણે ગુલાબ મોગરાનો હાર ગૂંથીને પહેરાવું. સાતમા બાણે શુદ્ધ ઘીનો દીપક લઈ પ્રગટાવું. ઓરિજિનલ ઘી, ગીર ગાયનું આવી જાય. ઓરિજિનલ ગીર ગાયનું ઘી આવી જાય, જરાય ડુપ્લિકેટ નહીં, જરાય ભેળસેળ નહીં, 100% નેચરલ. અને પ્રત્યક્ષ ગુરુની પૂજા રોજ ન કરી શકીએ, એમની આરતી રોજ ન ઉતારી શકીએ, અને આમાં રોજ ઉતારી શકીએ. ક્યાંક કે શંકર ભગવાનની આરતીમાં ક્યાંક લખ્યું છે ને આરતી રોજ ઉતરતી, એવું કાંઈક. હર 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 મહાદેવ ભોડિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ. પતિતને પાવન કરતી પાર્વતીના પતિ, ખોડલે રમે ગુણનો પતિ, જાપની જપે જતીને સતી. આરતી આમ રોજ ઉતરતી, રોજ ઉતારી લઈ. સાતમા બાણે શુદ્ધ ઘીનો દીપક લઈ પ્રગટાવું. આઠમા બાણે ગુગળ લોબાનનો ધૂપ ધણીને ધરાવું. આઠમા બાણે એવો ભાવ કરીએ સદગુરુદેવને મારે ધૂપ ધરાવવો છે. આઠમા બાણે ગુગળ લોબાનનો ધૂપ ધણીને ધરાવું. અને માનસિક પૂજાની સિદ્ધિ મળે ને પછી એવી કક્ષા આવી જાય અનુભવમાં કે આપણે માનસિક પૂજામાં એવો ભાવ કરીએ કે હું ગુરુદેવને ગુગળ લોબાનનો ધૂપ ધરાવું છું, અને બેઠા બેઠા આપણને ગુગળ અને લોબાનની સુગંધ આવે. પણ એ માનસિક પૂજાની સિદ્ધિ મળ્યા પછીની વાત છે. પણ માનસિક પૂજાની પણ એવી મહાપુરુષોએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને એના રજિસ્ટર દાખલાઓ પણ પડ્યા છે. વૃંદાવનની અંદર હરિદાસ મહારાજ, કદાચ હું જો નામ ન ભૂલતો હોઉં તો, વૃંદાવનની અંદર હરિદાસ મહારાજ કરીને એક સંત વિરક્ત વૈરાગી મહાપુરુષ આખો દિવસ ભગવાન શ્યામ સુંદર અને રાધાજીની માનસિક પૂજા કર્યા કરે, આખો દિવસ. એમાં એક વખત એમના કોઈ અનુયાયી શ્રીમંત શેઠ એ હરિદાસ મહારાજના દર્શન કરવા આવ્યા. એટલે સરસ મજાનું અતિ કિંમતી અત્તર હરિદાસ મહારાજને આપ્યું. એટલે હરિદાસ મહારાજે અત્તર છે એમની આગળ મૂકી દીધું, એ નાની શીશીમાં એ આગળ મૂકી દીધું. પછી પોતે માનસિક પૂજા કરવામાં તલ્લીન થયા. અને પેલો શેઠ જે અત્તર લઈને આવ્યો હતો એ સામે બેઠો રહ્યો, આંખો બંધ હતી.
માનસિક પૂજા કરતા 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 એવું ચિંતવન કર્યું કે હોળીનો દિવસ હતો, ભગવાન શ્યામ સુંદર અને રાધાજી રંગથી રમતા હતા. રંગે રમતા રમતા ભગવાન શ્યામ સુંદરે હાથની અંદર પિચકારી લીધી. બાલ્ટીની અંદર કલરવાળું પાણી હતું. એ કલરવાળું પાણી લઈ અને ભગવાને એ પિચકારી ભરી અને રાધાજીની સામે પિચકારી જવા દીધી. એટલે રાધાજી કલરવાળા પાણીએ રંગાઈ ગયા. રાધાજી પાસે પિચકારી પણ હતી, પાણીની ભરેલી ડોલ પણ હતી, પણ એમાં કલર નહોતો. રાધાજી વિચારે કે હું આમાં શું નાખું, પણ બરાબર એ સમયે રાધાજીની આજુબાજુમાં કોઈ એવું દ્રવ્ય નહીં. એટલે એ વખતે હરિદાસ મહારાજે માનસિક જ પૂજા બેઠા જ હતા. માનસિક પૂજામાં એવું ચિંતવન કર્યું કે હું રાધાજીની નજીક ગયો અને રાધાજીની જે પાણી ભરેલી બાલટી ડોલ હતી, એ ડોલની અંદર શેઠે જે મને હમણાં અત્તર આપ્યું ને, એ અત્તર મેં રાધાજીની એ પાણી ભરેલી જે ડોલ હતી એમાં નાખી દીધું. હવે ઘટના એવી ઘટી કે એ વખતે કુદરતી એવું થયું, આંખો બંધ, આગળ અત્તરની શીશી પડેલી જ હતી, એ શીશી ત્યાં હાથથી આમ ઊંધી વળી ગઈ. એટલે ત્યાં અત્તર ઢોળાઈ ગયું. એટલે હા, મેં શેઠ હતો એને એમ થયું કરે રે આને મેં ક્યાં અત્તર દીધું, આની ક્યાં કિંમત છે, આને તો અહીંયા અત્તર ઢોળ નાખ્યું. એટલે પછી પાણીની અંદર અત્તર ભળ્યું એટલે રાધાજી રાજી થઈ ગયા કે મેં પાણીમાં કંઈક અત્તર નાખ્યું. એ નહીં, પિચકારી ભરીને ભગવાન શ્યામ સુંદરની સામે જવા દીધી. માનસિક પૂજા કરી લીધી. હોળીથી ભગવાન શ્યામ સુંદરને રાધાજીને રમાડ્યા. માનસિક પૂજા પૂરી થઈ. શેઠ સામે જ બેઠો તો પણ ધુઆ ફુવા, તમને મેં આ ક્યાં અત્તર આપ્યું, તમને કિંમત ન હોય, તમે આમાં ઢોળી નાખ્યું તમે. એટલે હરિદાસ મહારાજ કે મુંજામાં એ મેં ઢોળી નથી નાખ્યું, જ્યાં જરૂર હતું ત્યાં નાખ્યું છે. હરિદાસ મહારાજ કે મુંજામાં ઢોળી નથી નાખ્યું, નાખી નથી દીધું, એ અત્તરની શીશી જ્યાં જરૂર હતી ત્યાં નાખી છે. હું માનસિક પૂજા કરતો હતો ને આખું વર્ણન કર્યું આ રીતે. રાધાજીની ડોલ ખાલી હતી, પાણીની ભરેલી, એમાં કોઈ દ્રવ્ય નાખવા નહોતું, એટલે મેં અત્તર નાખી દીધું. હવે એ તમે પછી તો તમે મને રાજી રાખવા માટે એવા જવાબ દો, કાંઈ એવું થોડું હોય કે તું નહીં માન, કે એમ થોડું માનું કે હાલ. શેઠનું બાવડું પકડ્યું કે હાલ, ત્યાં એક બિહારીજીનું મંદિર છે. આજે માનસિક પૂજા કરતા હતા ને એ નિધિવનની અંદર કરતા હતા. વૃંદાવનનો એક એરિયાનું નામ છે નિધિવન, અને કંઈક બાજુમાં બિહારીજીનું મંદિર છે. ત્યાં શેઠનું બાવડું પકડીને હરિદાસ મહારાજ લઈ ગયા. એ બિહારીજીના મંદિરે એક પગથિયું ચડ્યા ને, શેઠને તો ખબર જ હતી કે અત્તરની સુગંધ કેવી છે, શેઠે જ આપ્યું હતું. એક પગથિયું ચડ્યા ને આખા મંદિરમાંથી એ અત્તરની સુગંધ આવતી હતી. આ માનસિક પૂજાની સિદ્ધિ છે. આ માનસિક પૂજાની સિદ્ધિ છે. માનસિક પૂજા ખોટુકલી પૂજા નથી. એક હજી બીજો પ્રસંગ તમને કહું. આ કોઈ દ્રષ્ટાંતિક કથા નથી, હકીકત બનેલી વાત છે. હકીકત બનેલી વાત છે. દ્રષ્ટાંત કથા રીઝવવાની વાત નથી. વૃંદાવનના જ એક વિરક્ત મહાપુરુષ પોતે અન્નસન વ્રત હતું, એટલે કંઈક છાછ પી અને આખું એમનું જીવન પસાર કરતા હતા. ને આખો દિવસ ભજન કરે, માનસિક પૂજા કરે, ભગવાન કૃષ્ણની. એમાં એક વખત ઠાકોરજીને માટે પોતે ખીર બનાવી ઠાકોરજીને ધરાવી, પણ ખીર વધારે માત્રામાં હતી, એટલે ઘણી ખરી ખીર વધી. એટલે ઠાકોરજીએ કીધું કે તું આ થોડી વધેલી ખીર છે એ ખાઈ જા. એટલે મહારાજે ના પાડી, બાપજી મારું વ્રત છે અનશન વ્રત. અનશન વ્રત તો ન કહેવાય એને, પણ હું બીજું કાંઈ જમતો આરોગતો નથી, હું ખાલી છાછ પીને આપનું ભજન કરું ને એ મારો નિયમ ન તૂટે એના માટે મારે ખીર ખાવી નથી. પણ ઠાકોરજીએ આગ્રહ કર્યો, આમ માનસિક પૂજામાં જ ઠાકોરજીએ આગ્રહ કર્યો તું ખાઈ જ જા. એટલે એ જે ખીર હતી ને, જે વધેલી, એ ખીર ખાઈ ગયા. માનસિક પૂજા તો પછી થોડીક વાર ચાલે, પછી તો એ માનસિક પૂજા તો પૂરી થઈ જાય. પણ હવે ખીર કોઈ દી ખાધેલી નહીં, આમ પ્રત્યક્ષ એમણે. એટલે જેમ કોઈ પણ વસ્તુ આપણે ખાધેલી ન હોય ને ખાઈએ ને જેમ આપણને શરીરમાં રિએક્શન આવે ને,
એવું એમને શરીરમાં રિએક્શન આવ્યું, શરીરમાં એકદમ તાવ આવી ગયો. આજુબાજુમાં શિષ્યો રહેતા હતા, એ વિચારે ગુરુ મહારાજે બીજું કંઈ ખાધું નથી, આપણે બીજું કંઈ ખાવા દીધું નથી, અને અચાનક તાવ કેમ આવી ગયો? અને કોઈ એવી વસ્તુ આપણે આપી નથી, તાવ કેમ આવી ગયો ગુરુ મહારાજને? વૈદને બોલાવ્યા. પેલા નાડવેદ હોય ને, ખબર છે હજી ઘણા એવા નાડવેદ છે, એ આપણી નાડી જોઈને કહી દે તમે આ ખાધું છે, ખબર છે ને? હાલમાં હજી એવા ઘણા વેદ છે. નાડવેદને બોલાવ્યા. નાડવેદે નાડી પકડી મહારાજની, નાડી પકડી નાડવેદે કીધું, મહારાજ તમે આજ ખીર ખાધી છે, આ માનસિક પૂજાની સિદ્ધિ. મહારાજ તમે આજ ખીર ખાધી છે. એટલે આજુબાજુ શિષ્યો હતા ને ખીજાવા માંડ્યા કે અમારા ગુરુદેવનું વ્રત છે, આવી મિષ્ટાન બિષ્ટાન ક્યારેય કાંઈ ખાતા નથી, છાછ પીને એમનું આખું જીવન પસાર કરે ને પરમાત્માની ભક્તિ કરે, ખીર એમને ક્યાંથી ખાધી હોય? અમે એમની સતત એમની નજીકમાં છે, ખીર બનાવીને જ નથી દીધી, ખાય ક્યાંથી? વેદ કે જે હોય તે મારી નાડીમાં બતાવે છે કે તમારા ગુરુ મહારાજે ખીર ખાધી છે. તો કે તમારા ગુરુ મહારાજને જ પૂછો ને. એટલે શિષ્યોએ પૂછ્યું, ગુરુદેવ તમે ખીર ખાધી છે? કે પ્રત્યક્ષ નથી ખાધી, પણ આજ માનસિક પૂજામાં આવું બન્યું અને મેં ઠાકોરજીને ખીર ધડાવીને થોડીક ખીર વધી, ઠાકોરજી મને કે તું ખાઈ જા, બહુ આગ્રહ કર્યો ને એટલે મેં ખાધી હતી. માનસિક પૂજા ખોટુકલી પૂજા નથી, સાચી પૂજા છે. 8મા બાણે ગુગળ લોબાનનો ધૂપ ધણીને ધરાવવું, 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ ધણીને ધરાવવું. જેવો ભાવ આપણો એવું બનાવી નાખીએ. સવારનો ટાઈમ હોય ક્યારેક થેપલા દહીં જમાડીએ, ક્યારેક ભાખરીને દૂધ જમાડીએ, બપોરનો ટાઈમ હોય તો ક્યારેક વળી પૂરણપૂરીને શાક બનાવી નાખીએ, ક્યારેક સાદું જમાડવાની ઈચ્છા થાય તો અડદની દાળ ને બાજરાનો રોટલો ને ખાંડેલી ચટણી ને ઘરે બનાવેલી છાશ આપી દઈ, આપણે રાજી થાય ને ગુરુ મહારાજ રાજી થાય. સાંજનો ટાઈમ હોય અને એમાંય આવું જો ચોમાસા જેવું વાતાવરણ હોય તો પુડલા ને હળદરવાળું દૂધ દેવાય. ક્યારેક ક્યારેક એવું લાગે તો કઢીને રોટલો દેવાય. ભાવ જ કરવાનો છે. 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ હું ગુરુને ધરાવું. અને દિવ્ય દેહે ગુરુ આપણા ભાવ પૂરા કરે, પ્રગટ ન કરી શકે. હવે આપણે એક ગુરુના હજારો શિષ્ય હોય અને પ્રગટ ગુરુદેવ બિરાજમાન હોય, ખાલી આપણે એમ વિચારીએ કે આપણે ગુરુદેવને અડધી ચમચી શીરો આપવો છે તો 1000 ચમચી તો શીરો થાય, એ શક્ય બને? પણ દિવ્ય દેહે ગુરુને જે જમાડીએ ને એમાં શક્ય બને. કારણ કે શિષ્ય માટે ગુરુએ સગવડતા આપી છે કે દિવ્ય દેહે એક એક શિષ્ય માટે એક એક ગુરુ. આજે ઓલું કહેવાય છે ને કે 1000 ગોપીએ ભાવ કર્યો તો 1000 કાન થયા, અને 1000 ગોપીએ રાસ રમવાનો ભાવ કર્યો તો 1000 કાને રાસ રમાય. આ છે હો વાત, આ વાત છે. આમાં આપણો ભાવ પૂરો થાય, પ્રગટમાં આપણા બધા જ ભાવ પૂરા થાય નહીં. કારણ કે આપણે હજારો છીએ ની એક છે. અને પ્રગટની પૂજા આપણે આમ સહેલી ગણીએ પણ થોડીક અઘરી છે. ઘણી વખત આપણે એમ થાય કે સેવા કરીએ છીએ ને એમને સજા થતી હોય. આવું તો અમે નજરે જોયેલું છે. અમને બાપાને સેવા કરવા જવા દો, અમને બાપાને સેવા કરવા જવા દો. પણ એ ખબર છે કે આપણે સેવા કરીએ છીએ, આપણે આવડે જ પહેલાં સેવા કરતા. આપણે કોઈક દે આપણા બાપાને પગ દબાવ્યા હોય તો ખબર પડે ને કે ગુરુ મહારાજના કેમ દબાવે. આપને એમ થાય કે આપણે સેવા કરીએ એમના માટે સજા થતી હોય. પ્રગટની પૂજા આમ ભલે સહેલી પણ આમ બહુ અઘરી, આમ બહુ અઘરી. અને આમાં દિવ્ય દેહે તો કદાચ આપણે બહુ મહેનત કરીને ચૂરમાન લાડવા બનાવ્યા હોય ને તો છેલ્લે આગ્રહ કરવા નીકળાય, ગુરુ મહારાજ એક ખાઈ જાવ ને, કે પણ હવે નથી હાલે, હવે પણ આગ્રહ નહીં કરવું, એક ખાઈ જાવ ને તો ખાઈ જાય. એ દિવ્ય દેહે ખાઈ જાય. અને ગુરુના 2 દેહ છે, એક પંચભૂતનો દેહ અને એક દિવ્ય દેહ. દેહ છતાં પણ દિવ્ય દેહ છે. પરમારથે અપાર જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ ગુરુને ધરાવવું, 10મા બાણે દોઈકર જોડીને ચરણે શીશ નમાવું. 10મા બાણે પ્રસાદ આરોગ્રાવી ગુરુને પ્રસાદ આપી 4 પરિક્રમા કરીને દંડવત પ્રણામ કરી લઈએ. એટલે નાભીએથી ગુરુનો આશીર્વાદ નીકળે. અભય હાથ ઊંચો કરીને એમ કે બેટા હું છું ને એ તું છો.